જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શતટિલા એકાદશી વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ હોય છે અને દરેક એકાદશીનું પોતાનું અનેરું મહાત્મય છે। વૈદિક શાસ્ત્રોમાં એકાદશીના દિવસે કરવામાં આવતો ઉપવાસ શ્રેષ્ઠ અને સૌથી મોટો ઉપવાસ માનવામાં આવ્યો છે। એકાદશીના ઉપવાસની સીધી અસર મન અને શરીર પર પડે છે અને આ ઉપવાસથી ચંદ્રની દરેક નકારાત્મકતા અસરને રોકી શકે છે। સાથે જ એવું માનવામાં આવે છે કે આ વ્રત દ્વારા ગ્રહોની અસરને પણ ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે। ગુજરાતી પંચાંગ અનુસાર પોષ મહિનાની વદ 11ને શતટિલા એકાદશી કહેવાય છે। આ દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને વ્રત રાખવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે। આ સાથે જ આ એકાદશી પર ભક્તો ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરે છે। ભક્તો તલનું દાન કરે છે અને પોતે પણ તલનું સેવન કરે છે। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। શતટિલા એકાદશી એટલે કે તેના નામ પરથી જ ખબર પડે કે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાનો। પહેલું તો તલ સ્નાન, બીજું તલનું ઉબટન, ત્રીજું તિલોદક, ચોથું તલનું હવન, પાંચમું તલનું ભોજન અને છઠ્ઠું તલનું દાન। શતટિલા એકાદશીએ તલનું દાન કરવાનું વિશેષ મહાત્મ્ય છે। એટલા માટે આ દિવસે તલ કે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ। શતટિલા એકાદશીને દિવસે શ્રીહરિ ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરવા જોઈએ। આમ કરવાથી મનની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। જે વ્યક્તિએ શતટિલા એકાદશીનું વ્રત લીધું હોય તેને બાફેલા તલ ખાવા જોઈએ અને સાથે જ પાણીમાં તલ નાખીને સ્નાન કરવું જોઈએ। શતટિલા એકાદશીના વ્રતની કથા સાંભળ્યા બાદ તલ ચઢાવવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે। શતટિલા એકાદશીને દિવસે ઝાડ, ફૂલ, પાંદડા કે ડાળીઓ ન તોડવી જોઈએ। આ એકાદશીને દિવસે ખરાબ શબ્દો ન બોલવા જોઈએ અને સાથે જ ખોટું પણ ન બોલવું જોઈએ। એકાદશીના ઉપવાસ કરનારે પથારીને બદલે જમીન પર સૂવું જોઈએ। આ દિવસે આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ તથા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને એકાદશીને દિવસે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ। તો મિત્રો, આ હતું શતટિલા એકાદશીના વ્રતનું મહાત્મય તથા વ્રતની વિધિ। હવે આપણે તેની વ્રત કથા સાંભળીએ। ધર્મનિષ્ઠ રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, ભગવાન, મૃત્યુલોકમાં આવેલા પ્રાણીઓના પ્રાય પાપ કર્મ કરે છે, એમને નરક ન જવું પડે એ માટે કયો ઉપાય છે તે જણાવવાની કૃપા કરશો? એની શું વિધિ છે? એનું ફળ શું છે? કૃપા કરીને આ બધી વાતો મને કહો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે નૃપશ્રેષ્ઠ, પોષ મહિનાના વદ પક્ષની એકાદશી શતટિલાના નામથી પ્રખ્યાત છે। એ બધા પાપોનો નાશ કરનારી છે। મુનિ પુલસ્ત્યે એની જે પાપહારિણી કથા દાલ્ભ્યને કહી હતી તે તમે સાંભળો। આ એકાદશી પોષ મહિનો આવે ત્યારે આવે છે। આ વ્રત કરનારી સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ। ભગવાન શ્રી હરિનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો। એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવી પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો। બરાબર સ્થાન નક્કી કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી સેવાથી દેવ શ્રી હરિની પૂજા કરવી। કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરવું। રાત્રે જાગરણ અને હોમ કરવો। ચંદન, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રીહરિની પૂજા કરવી।
ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરતા કોળું, નાળિયેર અથવા બીજોરાના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને અર્ઘ્ય આપવું. જો તમારી પાસે બીજી બધી સામગ્રીનો અભાવ હોય તો 100 સોપારીઓ દ્વારા પણ પૂજન કરી અને અર્ઘ્યનું દાન કરી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવી જોઈએ કે હે શ્રી કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ. આ અમારા પર પ્રસન્ન થાવ. તમને નમસ્કાર છે. મેં આપેલા અર્ઘ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો. ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી અને છત્રી, પગરખા અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. દાન કરતી વખતે કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળીદાયનું દાન કરવું. બીજું, વિદ્વાન પુરુષે તલથી ભરેલા પાત્રનું દાન કરવું જોઈએ. એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા હજારો વર્ષ સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન હોમ કરવું, તલનું ઉપટન કરવું, તલથી મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને ભોજનમાં પણ તલનો ઉપયોગ જ કરવો જોઈએ. આ પ્રમાણે આ એકાદશીમાં 6 કાર્યના તલનો ઉપયોગ કરવાથી આ ષષ્ઠટીલા એકાદશી કહેવાય છે કે જે બધા જ પાપોને નાશ કરનારી છે. એક દિવસ નારદજી ઋષિ બોલ્યા, હે ભગવાન, તમને નમસ્કાર છે. આ ષષ્ઠટીલા એકાદશીનું કેવું પુણ્ય હોય છે અને તેની કથા કઈ છે તે કૃપા કરીને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હું તમને આંખો જોયેલી સત્ય ઘટના કહું છું. એ ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી. તે સદૈવ આ વ્રત કરતી હતી. એક સમયે 1 માસ સુધી વ્રત કરતી રહી. તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. તે અત્યંત બુદ્ધિમાન હતી, છતાં તેણે ત્યારે દેવતાઓ તથા વૃક્ષોથી પોતાનું મન અસ્થિર ન કર્યું. આ રીતે મેં વિચાર્યું, બ્રાહ્મણીએ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોકો પણ મળશે, પરંતુ તેણે ક્યારે અન્નદાન નથી કર્યું. તેથી તેને તૃપ્ત થવું મુશ્કેલ છે. આવું વિચારીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માગ્યું. તે બોલી, મહારાજ, તમે અહીં શા માટે આવ્યો છો? મેં કહ્યું, મને દીક્ષા જોઈએ છે. તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો. હું તેને લઈને સ્વર્ગમાં પાછો ફર્યો. થોડા સમય વીતતા તે બ્રાહ્મણી પર શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી. મૃત્યુના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું, પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી. તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી કે હે ભગવાન, મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે, પરંતુ મારું ઘર વસ્તુઓ રહી છે, તો તેનું કારણ શું છે? મેં કહ્યું, તું જા, તારા ઘરે જા અને દેવ સ્ત્રીઓ તને જોવા મળશે. જ્યારે તું તેમના જોડેથી ષષ્ઠટીલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે ત્યારે દરવાજો ખોલજે. ભગવાનના આવા વચનો સાંભળી તે પોતાને ઘરે ગઈ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી, જો તમે મને જોવા આવી તો ષષ્ઠટીલા એકાદશીનું મહાત્મ્ય કહો. તેમાંથી એક દેવ સ્ત્રી બોલી, સાંભળો, હું તમને કહું છું. જ્યારે તેમણે ષષ્ઠટીલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવી દીધું ત્યારે તેણે દેવ સ્ત્રીઓના કહ્યા અનુસાર ષષ્ઠટીલા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. તેથી મનુષ્યએ મૂર્ખતા છોડીને ષષ્ઠટીલા એકાદશીનું વ્રત કરવું જોઈએ. તેનાથી મનુષ્યને જન્મ જન્મના આરોગ્ય, સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પાપમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.